જય ભૂતનાથ, હર હર મહાદેવ. સંજા આરતીના જય જય સીતારામ. ભૂતનાથ મહાદેવ દેપલા રોડ બસ સ્ટેન્ડથી બાજુમાં કુલ 700 ફૂટના અંતરે ભૂતનાથ મહાદેવ હોટલ ગેસ્ટ હાઉસ ફૂલ ભજન સંતવાણી કાયમિક માટે સાંજના 6 થી 9 સુધી કાયમિક માટે હોય છે. ભજન પ્રેમીએ આવવું ખાસ. બાકી કાંઈ પણ જરૂરિયાત રહેવા ખાવા હુવા બેવાની કાંઈ અગવડતા સગવડતા હોય તો અવશ્ય પધારો ભૂતનાથ મહાદેવ. મહાદેવ હર મહાદેવ. ભજન પ્રેમીને રહેવા ખાવા માટે ફ્રીમાં ને સારી એવી સગવડતા ભૂતનાથ મહાદેવ. મહાદેવનો ધૂણો છે, ભૈરવ સ્થાપના છે. યાત્રિકોને રોકાવા માટેની સારી એવી વ્યવસ્થા છે. સુંદર નજારો, સુંદર દ્રશ્ય. તેમ અહીંયા પણ સારી એવી પંખાથી માંડી અને રહેવા સુવા બેહવા માટેની વ્યવસ્થા છે. ખુલ્લી જગ્યામાં સુંદર લોકેશન સાચે, સુંદર દ્રશ્ય સાચે, સુંદર મજાના ફૂલ છોડ તેમજ અન્ય ફળદ્રુપી વૃક્ષો તેમજ અહીંયા વિવિધ પ્રકારના કેક્ટસ પ્લાન્ટ, સુંદર મજાના વૃક્ષો, ઝાડવા, શોપીસ તેમજ અનેક પ્રકારના ફળ સિઝનેબલ રીતના પંખીને રહેવા માટેની વ્યવસ્થાના ભાગરૂપી ભગવાન અસંખ્ય પંખી આશ્રમની વલપા હજારોની સંખ્યામાં પંખી વસવાટ કરે છે. આ પંખીને દાણા પાણી નાખવા માટેનું ગ્રાઉન્ડ છે. અસંખ્ય વાર તમે અહીંયા ઘણા બધા કબૂતર, ખિસકોલા, અન્ય પ્રાણીને શણ ખાતા જોયા છે. તેમજ નાની મોટી બાળવાટિકા બનેલી છે. આપણા બાળકોને લઈને આનંદ માણવા માટે અવશ્ય પધારો ભૂતનાથ મહાદેવ, જેસર, દેપલા રોડ. સુંદર મજાના ભાતના વૃક્ષો જે પેઢીઓમાં ન જોયા હોય એટલી પ્રકારના વૃક્ષો અહીંયા તમને ફળ, ફૂલ તેમજ શોપીસના જોવા મળી જશે. તેમજ આ બધા કેક્ટસ પ્લાન્ટ, વિવિધ પ્રકારના ફૂલ છોડ તેમજ રોપા છે. કોઈ શોખીન માણસોને વિના મૂલ્યે દેવાના છે. શોખીન માણસો હોય તો લઈ જાઓ. આ કેક્ટસ પ્લાન્ટથી મા શબ્દ લખેલો છે. મા શબ્દને સમજવાની ક્યારેક જીવનમાં કોશિશ કરજો. મા શું કહેવાય, મા શું કરી શકે અને માની માટે આપણે શું કરવું જોઈએ. આપ આપના ફેમિલી સાથે પણ આવીને રોકાઈ શકો. સિદ્ધો કે વાણી મહાદેવ હર ગુરુદત્ત ગિરનારી મા ભગવતી જોગમાયા આદ્ય શક્તિ નારાયણી જય હો જલમ દાતાની. સુંદર દ્રશ્ય સાચે ભજન સંતવાણી અવશ્ય પધારો ભૂતનાથ મહાદેવ. મહાદેવ હો, હર હર મહાદેવ. જય સિયારામ.